નનકાણું જે રેલવે સ્ટેશન છે ત્યાં, અને મેં અહીંયા જોયું કે અહીં ઉનાના માજી ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ વંશ અને ગીરગઢડા તાલુકાના સરપંચ શ્રી તેમજ આજુબાજુના ગામના અન્ય આગેવાનો અને નાગરિકો છે તેઓ એક આંદોલન ઉપર ઉતર્યા હતા. તેનું નામ છે પશ્ચિમ રેલવે સામે પ્રતિક ઉપવાસ આંદોલન, કે તેઓએ ઉપવાસ કરી અને આ જે આંદોલન છે તે કર્યું છે કે તે જૂનાગઢથી દેલવાડા અને જે રેલવે જાય છે, રેલ જાય છે, ટ્રેન જાય છે, તેના ટાઈમમાં જે ચેન્જીસ છે તે કરવામાં આવ્યા છે અને તેના લીધે અહીંના સ્ટુડન્ટ, અહીંના નાગરિકો, અહીંના જે લોકો છે તેમને ખૂબ મુશ્કેલી પડી રહી છે અને તેની સારવાર કરવા માટે કોંગ્રેસના જે આગેવાનો છે અને કોંગ્રેસના જે માજી ધારાસભ્ય છે ઉના તાલુકાના પૂંજાભાઈ, તેમણે એક આંદોલન છે તે કર્યું છે અને તેના માટે તેઓએ પબ્લિકને નિરાકરણ આવે અને પબ્લિક છે તેને શાંતિથી આ જે ટ્રેન છે તેમાં મુસાફરી કરવા મળે અને તેઓ ટાઈમ પર, સ્ટુડન્ટ છે તે તેના ટાઈમ પર સ્કૂલે પહોંચે, કોલેજે પહોંચે અને ઘરે પણ તેના ટાઈમ પર પહોંચે, તે માટેનું આ જે આંદોલન છે તે કરવામાં આવ્યું છે. તો હું પૂંજાભાઈને પૂછવા માંગુ છું કે તેવું આંદોલન છે તેના વિશે શું કહેવા માંગે છે.